બીજો મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે અને એ છે મનરેગા યોજના કૌભાંડને લઈને। દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગારી આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો એટલે કે મનરેગા યોજના લાવવામાં આવ્યો। આ એક રોજગાર ગેરંટી યોજના છે જેમાં દરેક નાણાકીય વર્ષમાં શ્રમિક વર્ગના લોકોને 100 દિવસની રોજગારી આપવામાં આવે છે અને કેટલાક રાજ્યોમાં રોજગાર ગેરંટી 100 થી વધારી 150 દિવસ કરવામાં આવી કે જ્યારે મોસમ ન હોય, આપણે સામાન્ય શબ્દોમાં એ કહી શકીએ, ત્યારે શ્રમિકોને કામ કરવા માટે એક બીજો ઓપ્શન આપવામાં આવે છે અને આ યોજના કામદારો માટે ક્રાંતિકારી યોજના સાબિત થઈ છે। સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી અને એના કારણે શ્રમિકોના એટલા બધા હિતો સચવાયા છે, ત્યારે શ્રમિકોના હિત માટે આ યોજના શરૂ કરવામાં આવી। મેં અગાઉ કહ્યું એ રીતે ક્રાંતિકારી યોજના સાબિત થઈ। 100 થી 150 સુધી કરવામાં આવે છે। કેટલાય ખાતા ખુલ્યા છે અને કેટલાય લોકોના ઘર સચવાઈ ગયા છે, કારણ કે આ યોજના શ્રમિકો માટે સરકાર દ્વારા વિચાર કરવામાં આવ્યો છે, એમના માટે લાવવા માટે। પરંતુ શ્રમિકોના હિત માટે શરૂ કરાયેલી આ યોજનામાં પણ કૌભાંડની ફરિયાદ દાખલ થઈ છે। જી હા, દાહોદ જિલ્લાના ડીઆરડીએ પોલીસમાં મનરેગા હેઠળ ₹71 કરોડની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાવી। આ ફરિયાદને લઈને ગુજરાતના પંચાયતના રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ અને બળવંત ખાબડનું નામ પણ સામે આવ્યું છે। તેઓ સંડોવાયેલા છે તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। દાહોદમાં મનરેગા કથિત કૌભાંડ મુદ્દે બચુ ખાબડના પુત્રોનું નામ ઉછળ્યું હતું। એફઆઈઆરમાં નામ નોંધાય એ પહેલા જ બચુ ખાબડના પુત્રોએ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી કરી લીધી। આ પહેલા જ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી કરવામાં આવી એ સૌથી મોટો અહીંયા સવાલ સર્જી જાય છે આખા કેસમાં। આ આખું કૌભાંડ 35 એજન્સીઓને ખોટી રીતે મનરેગાના 71 કરોડ રૂપિયા ચૂકવ્યાના આરોપ લગાવવામાં આવ્યા છે। કૌભાંડી એજન્સી સાથે મંત્રી પુત્રોના તાર જોડાયાની આશંકા પણ સેવવામાં આવી રહી છે। તપાસ પણ શરૂ થઈ ચૂક્યો છે। પુત્રોએ કેમ આગોતરા જામીન અરજી કરી એ મુદ્દે મંત્રી બચુ ખાબડ મૌન રહ્યા। કાર્યક્રમ દરમિયાન તેઓ ગયા હતા અને કાર્યક્રમમાં મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ એ જવાબ આપવાનો તેમણે ટાળ્યો હતો। કહ્યું આ વાત સરકારને જઈને પૂછો। અને આ સમગ્ર કૌભાંડને લઈ મંત્રી બચુ ખાબડ પણ કંઈ જ બોલવા તૈયાર નથી। મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના 60.90 કરોડ રૂપિયા, દેવગઢ બારિયાના 60.90 કરોડ અને ધાનપુરના 10.10 કરોડ રૂપિયા મળી કુલ 71 કરોડ રૂપિયાની ગેરરીતિ, 71 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। આખી વાત સામે આવી ત્યારે સવાલ એ થાય કે આ રકમ માત્ર 2 તાલુકા પૂરતી સામે આવી છે। સમગ્ર જિલ્લાભરની મનરેગા કામોની જો સ્થળની ચકાસણી કરવામાં આવશે, મંજૂર થયેલા બિલોની સરખામણી કરવામાં આવશે તો આ કૌભાંડનો આંકડો ક્યાં સુધી પહોંચે? અમે નેતા સાથે વાતચીત કરી હતી, કોંગ્રેસ નેતા સાથે, ત્યારે એમને પણ કહ્યું હતું કે આ તો માત્ર 2 જગ્યા પરનો એક આંકડો સામે આવ્યો છે, 71 કરોડ રૂપિયા। પરંતુ જો આખી ચકાસણી કરવામાં આવે, તપાસ કરવામાં આવે તો આ આંકડો ક્યાં સુધી પહોંચે એની કલ્પના કરવી કદાચ મુશ્કેલ બની શકે છે। આ કૌભાંડ સામૂહિક યોજનાનું હોવાથી પોલીસે પંચાયતના મનરેગાના નિયુક્ત કરેલા અધિકારીઓ સાથે સંપર્કમાં રહી કામ કરવા એસઆઈટીની રચના કરી છે। એટલે કે સમગ્ર જિલ્લામાં આચરવામાં આવેલા કૌભાંડ બહાર આવે એવી શક્યતાઓ પણ હવે સેવવામાં આવી રહી છે। દાહોદમાં મનરેગા કૌભાંડ કરનારાઓ કોણ છે? મંત્રી બચુ ખાબડના દીકરાઓ પણ એમના પર આ કૌભાંડના આક્ષેપો લાગ્યા છે, તો આ આક્ષેપોનું સત્ય શું છે? તપાસ થાય એ પહેલા જ આગોતરા જામીનની અરજી કેમ કરવી પડે? અને કૌભાંડ વિશે જ્યારે મંત્રીજીને સવાલ પૂછવામાં આવે છે તો એઓ જવાબ કેમ નથી આપી રહ્યા? તેઓ ભાગે છે કેમ? સૌથી મોટી વાત અને સૌથી મોટો સવાલ એ કે શ્રમિકોના હકમાં વગદારોની પણ ક્યાંક કટકી સામે આવી છે। એ પણ હવે સાબિત થશે તો એ નામો પણ સામે આવી શકે છે। અને આ સૌથી મોટા સવાલની સાથે આજનો મહામંથનનો આપણો બીજો મુદ્દો જેના પર ચર્ચા કરીશું, અને મુદ્દો કે શ્રમિકોના હકમાં, જે ગરીબો માટેનો હક છે, એમાં પણ વગદારોની કટકી। તો છોટાઉદેપુરમાં મંત્રી બચુ ખાબડે મનરેગા કૌભાંડ અંગે બોલવાનું ટાળ્યું। તેઓ કાર્યક્રમમાં ગયા અને આ કૌભાંડ અંગે બચુ ખાબડે જવાબ નથી આપ્યો। તેમના બંને દીકરાના કૌભાંડમાં સંડોવણીના આક્ષેપ થયા છે, જેને લઈને સવાલ પૂછવામાં આવ્યો। બંને દીકરાના આગોતરા જામીન કેમ માંગ્યાનો સવાલ પૂછ્યો, પરંતુ મંત્રીજી ભાગ્યા।
આ મારું કામ નથી, સરકારમાં પૂછી લેજો, આમ કહી મંત્રીજીએ ત્યાંથી ચાલતી પકડી. તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડિંગના ખાતમુહૂર્તમાં તેઓ આવ્યા હતા અને ત્યારે તેમને આ સવાલ કરવામાં આવ્યો. મનરેગા યોજના હેઠળ 71 કરોડ રૂપિયાની ગેરરીતિની ફરિયાદ નોંધાઈ છે, એમના પુત્રોનું નામ સામે આવ્યું છે. તો હકીકત શું છે, આ તમામ વસ્તુને લઈને જ્યારે સવાલ પૂછ્યો ત્યારે તેઓએ ત્યાંથી ચાલતી પકડી. શું કહ્યું એ પણ સાંભળી લઈએ. વાત છે તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કઈ નથી, એ નથી, અમારું કઈ નથી, અમારો વિષય નથી. કોનો વિષય છે? સરકારમાં પૂછી લેજો. વાત છે તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કઈ નથી, એ નથી, અમારું કઈ નથી, અમારો વિષય નથી. કોનો વિષય છે? સરકારમાં પૂછી લેજો. એટલે આના પર હવે તપાસ કરવામાં આવી રહી છે. સત્ય શું એ તો આવનારા સમયમાં તમામ વાતો સામે આવે, પરંતુ મંત્રીજી આ પ્રકારની જે પ્રતિક્રિયા આપી છે, જે ત્યાંથી જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહ્યા, એ ઘણા સવાલો ઉભા કરે છે. મહામંથનમાં ચર્ચા કરીશું. ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે નેતા ભાજપ સંજીવભાઈ પંચોલી આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ સંજયભાઈ નિનામા આપણી સાથે જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ જોબનપુત્ર આપણી સાથે જોડાયા છે. શરૂઆત મારે જીતુભાઈ આપનાથી કરવી છે. શ્રમિકો માટે શરૂ કરવામાં આવેલી મનરેગા યોજના એક ક્રાંતિકારી સફળતા આ યોજનાએ પ્રાપ્ત કરી છે. સરકાર દ્વારા જે યોજના લાગુ કરવામાં આવી છે, 100 થી 150 દિવસ માટેનો સમયગાળો કરવામાં આવ્યો, એટલે કેટલી સફળ આ યોજના થઈ. અને એમાં આ કૌભાંડની વાત સામે આવી છે, આચરવામાં આવ્યું છે, એવા આક્ષેપો થયા છે. આ સમગ્ર મુદ્દા પર તમે શું કહેશો? બેન, આ વસ્તુ છે ને ઘણી જૂની છે. સમજો કે 2022ના ઇલેક્શન વખતે પણ અંદરખાને આ જે ચર્ચાઓ મૌડી મંડળ સુધી બી પહોંચી હતી. ત્યારે છે ને મૌડી મંડળે આને નજરઅંદાજ કર્યો હતો. એવી વાતોની ચર્ચાઓ ત્યારે બી આ જિલ્લામાં જોર પકડી હતી. અને ત્યારે આ એવું કહી શકાય, આપણી ભાષામાં એવું કહી શકાય કે આ કદાચ કાન કદાચ કર્યા હોય. અને એના પરિણામ સ્વરૂપે આજે 2025ની અંદર આ ફૂલી ફાલીને બહાર આવ્યું છે. મંત્રીજીએ જે રીતે છોટાઉદેપુરની અંદર એવું કહ્યું કે ભાઈ આ સરકારનો વિષય છે, તો હું મંત્રીજીને કહું કે મંત્રીજી સરકારમાં નથી. જ્યારે એમના જ પુત્રો પર આક્ષેપો થયા હોય, તો જો ખરેખર એમના પુત્રોને ક્લીન ચીટ હોય તો મીડિયાની સમક્ષ ઉભા રહીને એમને કહેવું જોઈએ કે આ તદ્દન ખોટી વાત છે, આની અંદર મારા પુત્રોની કોઈ સંડોવણી નહીં અને ખોટી રીતે સંડોવણી કરવામાં આવી છે, એવું જો સ્પષ્ટ કહેવું જોઈએ, ભાગી ના જવું જોઈએ. એક વાત. બીજી વાત, જો તેમના હજુ તો કોઈ એફઆઈઆર ની અંદર કશું એટલું બધું ક્લિયર નથી થયું, તો એમને આગોતરા મૂકી દીધા. કેમ આગોતરા મૂકી દીધા એ બી સૌથી મોટો ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે. જયારે સરકાર પારદર્શકતાની વાતો કરતી આવી રહી છે, બરાબર છે, અને આ ક્રાંતિકારી જે યોજના મૂકેલી છે એની અંદર જો મંત્રી લેવલના જ પુત્રોની સંડોવણીની ચર્ચાઓ ચડે તો ક્યાં જઈને આ વસ્તુ અટકશે. અને માત્ર 2 જ જગ્યાની અંદર જો 71 કરોડ જેટલી માતબર રકમની વાત નીકળી હોય અને બાકીના જો તાલુકા કક્ષાએ જો આની તપાસ થાય, જે એસઆઈટીની રચના થઈ છે અને નીકળશે, તો કેટલો મોટો આંકડો નીકળશે એક બહુ મોટો ચર્ચાનો વિષય છે. અને કેટલા લોકો હવે આવી સ્કીમો પર વિશ્વાસ રાખશે ને એ મહત્વનું છે. બિલકુલ. ઓકે, સંજયભાઈ, આ મુદ્દા પર આપનું શું કહેવું છે? હમણાં જીતુભાઈએ વાત કરી 2022ના ક્યાંક ભણકારા, પરંતુ આ ખાડા કાન કરી દેવાયા. ફરી એકવાર આ વાત ફૂલી ફાલીને બહાર આવી. કોંગ્રેસ નેતા તરીકે આપની શું પ્રતિક્રિયા મુદ્દા પર? હું જીતુભાઈને આભાર વ્યક્ત કરું છું. એમની તદ્દન વાત સાચી છે. અમે છેલ્લા 2022માં પણ રજૂઆતો કલેક્ટર સાહેબને અને જ્યાં જ્યાં અમારે રજૂઆતો કરવાની હતી કરી. આ આટલો મોટો ભ્રષ્ટાચાર જે એક રાજ્ય સરકારના પંચાયત મંત્રી, અને દાહોદ જિલ્લો આપ જાણો છો કે એક આદિવાસી જિલ્લો અને ગરીબ લોકોનો જિલ્લો છે. જો મંત્રીઓ આવો કૌભાંડ કરતા હોય અને આ સરકાર હજી સુધી કોઈ પણ જાતનું મંત્રીશ્રીને નથી બરખાસ્ત કરતા કે કોઈ પણ જાતનો જવાબ આપવા માંગતી નથી. અમે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ 5 દિવસ સુધી કલેક્ટર ઓફિસની આગળ ધરણા પર બેઠા અને અમે આ કૌભાંડો કે જે થયા છે દાહોદ જિલ્લામાં, માત્ર ધાનપુર અને કારિયામાં નહીં પણ આખા દાહોદ જિલ્લામાં આ ભારતીય જનતા પાર્ટીના સરકારના નેતાઓએ આ કૌભાંડ આચરેલું છે. અમે જયારે સ્થળ પર પહોંચ્યા જે તે ગામોમાં, ત્યારે જે રસ્તા માટી મેટલના રસ્તા હોય કે ચેકડેમો હોય કે જમીન સમતલના કામો હોય, એ તમામ માત્ર કાગળ પર અને એ કૌભાંડ કરેલું છે. માનનીય મંત્રીશ્રીના સુપુત્રો એ આ કૌભાંડમાં પૂરેપૂરા સંડવાયેલા છે. એમને ડર છે. જ્યારે હમણાં થોડા દિવસ પહેલા DRT ના નિયામક સાહેબે જે એફઆઈઆર કરી
એ એફઆઈઆર કરી એના પછી એજન્સીઓની તપાસણી કરવામાં આવી. તો જે એજન્સીઓ તાલુકા પંચાયત જે સરકારના ગાઈડલાઈનમાં હોય એ એજન્સીઓની તપાસ ચાલુ હોવા છતાં એમનું નામ પણ પહેલા તપાસમાં નહોતું આવ્યું ને આગોતરા જામીન મૂકી દીધા. એટલે આમાં ચોક્કસપણે આપણે એ છે કે કૌભાંડમાં બચુભાઈ કાપડના સુપુત્ર બળવંત કાપડ અને કિરણ કાપડ સંડોવાયેલા છે. બીજી વાત કરીએ તો હાલ જે કૌભાંડમાં ફરિયાદ થઈ એના હમણાં થોડા દિવસ પહેલા કાલે પણ હું સ્થળ પર પહોંચ્યો ત્યારે માનનીય મંત્રીશ્રીના માણસો દ્વારા હાલમાં 5 જેસીબી મૂકી અને આ કૌભાંડને છુપાવવા માટે હાલમાં કામગીરી કરે છે. જે કામો 2023, 2024 ના એક વર્ષ પહેલાનું પેમેન્ટ ઉપડી ગયું એ કામો હાલમાં જે તપાસ અધિકારી પહોંચે છે ત્યારે એ લોકો કામ આગોતરું કરી રહ્યા છે. એટલે આમાં ગરીબોની લૂંટવાનું કામ અને આ દાહોદ જિલ્લો એક ગરીબ પછાત જિલ્લો છે અને આવા જિલ્લાઓમાં જયારે આટલું મોટું કરોડોનું કૌભાંડ થતું હોય આ માત્ર 71 કરોડ રૂપિયા કાગળ પર છે. હું કહેવા માંગુ છું આ સરકારને અને આ તંત્રને કે તમે હજી તપાસ કરો. આ માત્ર કરોડો રૂપિયા 71 કરોડ નહીં પણ કરોડો અજબો રૂપિયાનું કૌભાંડ છે. ત્યારે હું આપને પણ એક મીડિયામાં આપ જીતુભાઈ હમણાં વાત કરી કે જયારે ભણકારા વાગ્યા ત્યારે સરકારને અમે ધ્યાન દોર્યું અને ત્યારે સરકારે જયારે ઇલેક્શન નજીક હોવાથી આ કૌભાંડ દબાવી દીધું. આના પછી અમે વિરોધ પક્ષના નેતા માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ જયારે સત્રમાં જે વિધાનસભામાં રજૂઆત કરી અને વારંવાર ફ્રેન્ચ કોન્ફરન્સ કરીને એ તપાસની માંગણી કરી. એ પછી પણ અમે રાજ્યસભાના સત્રમાં જયારે માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબે જે મુદ્દો ઉઠાવ્યો અને સીબીઆઈ અને એસઆઈટી ની તપાસ કરવાની માંગણી કરી ત્યારે આ દાહોદ જિલ્લા તંત્ર અને ગુજરાત સરકાર જાગી અને હમણાં એસઆઈટી દાખલ કરી. મારી કોંગ્રેસ તરફથી એક જ માંગ છે, અમે સીબીઆઈ તપાસ માંગીએ છીએ અને આ માત્ર ધાનપુર અને બારિયાન નહીં પણ તમામ તાલુકાઓમાં તપાસ થવી જોઈએ. કારણ કે એક મંત્રી અહીંયા દાહોદ જિલ્લામાં સહધારાસભ્ય છે, હું સ્થાનિક છું એટલા માટે કોઈ સહધારાસભ્ય તમામે ભ્રષ્ટાચાર કરેલો છે. એમાં સંસદ સભ્ય હોય કે કોઈ પણ ભાજપના સમંદર હોય એ તમામે આ ભ્રષ્ટાચારમાં સામેલ છે. જયારે ગરીબ લોકો મજદૂરી માટે જયારે વહીવટી લેવા જતા હોય છે ત્યારે એ ગરીબ લોકોની ફાઇલો ટકાવારી આપી માંગી અને ફાઇલો અટકાવી દે છે. અને જયારે મોટા નેતાઓ જે એક્સેલ શીટો રાતો રાત એસ્ટિમેટ બનાવી એક્સેલ શીટો આપે એને તરત જ વહીવટી આપી દે. તો આ દાહોદ જિલ્લામાં આ ભાજપની સરકાર જે ગરીબોને આગળ કરવાની વાત કરે છે શું આ મંત્રીઓના કૌભાંડથી ગરીબ આ જિલ્લો આગળ જશે? હું 1 મિનિટ આપની લઉં છું. હાલમાં જયારે દાહોદ જિલ્લો સ્માર્ટ સિટીની વાત કરી, સ્માર્ટ સિટીમાં જયારે રસ્તાઓ નથી અને સુવિધાઓ નથી, સિટીની વાત કરીએ છીએ. હાલ હમણાં જે ધારાસભ્યના લગ્ન છે દાહોદ ધારાસભ્યના, ત્યાં મુખ્યમંત્રી આવવાના હોવાથી રાતોરાત દાહોદના રસ્તાઓ લાઇટિંગ તમામ સુવિધા કરી. તો એ કોના ખર્ચે? ત્યારે ગરીબોને હમણાં પીવાની તકલીફ, પાણીની પીવાની તકલીફ છે. ગામડાઓમાં લોકો પાણી માટે આજીજી કરી રહ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આયોજનોમાં વ્યસ્ત છે. એટલે આ કૌભાંડ ખરેખર એસઆઈટી સીબીઆઈ ની તપાસ થવી જોઈએ. ઠીક છે સંજીવભાઈ, એ સમસ્યાને લઈને આવું આપની પાસે ફરી એકવાર, પરંતુ સંજીવભાઈ હવે આપની પાસે આ જે આક્ષેપો લાગ્યા છે એ આક્ષેપોનું સત્ય શું છે? કારણ કે સરકાર દ્વારા જે શરૂ કરવામાં આવેલી આખી યોજના મેં કહ્યું એ રીતે ક્રાંતિકારી સાબિત થઈ છે. 100 થી 150 દિવસ કરવામાં આવ્યા તો કેટલા લાભ શ્રમિકોને મળ્યા હશે એનો કદાચ આપણે અંદાજો લગાવી શકીએ આ વાતનો. એક ખૂબ સારી યોજના પણ ત્યાં આ પ્રકારના આક્ષેપો લાગવા કેટલી ગંભીર વાત આપના મતે? જી રાધાબેન, ચોક્કસ રીતે હું કહીશ કે ગ્રામ્ય વિકાસના કામો મનરેગા દ્વારા કરવામાં આવે છે અને એનાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને આજીવિકા મળે છે. 100 થી 150 દિવસની આજીવિકા મળે છે. તો હવે જયારે આટલું મોટું કૌભાંડ થઈ રહ્યું છે અને જે રીતની વાત થઈ રહી છે તો અને જે આપે પણ કહ્યું પ્રિયમ્બલમાં કે ભાઈ એની તપાસ પણ ચાલી રહી છે, તો હું ચોક્કસ કહેવા માંગુ છું કે આની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. અને માનનીય ભૂપેન્દ્રભાઈ આ બાબતે ખૂબ જ કડક છે અને એ આ બાબતની તપાસ કરાવડાવશે. અને કોઈ પણ વ્યક્તિ હશે, પછી એ માનનીય મંત્રીશ્રીના દીકરાઓ હોય કે કોઈ પણ સંડોવાયેલું હોય, એ દરેકને સજા થવી જોઈએ
એવી મારી પાર્ટી તરફથી લાગણી છે. ઓકે સંજીવભાઈ, બીજો સવાલ આપને એ પણ પૂછવો છે કે આ તમામની વચ્ચે આગોતરા અરજી કરી દેવામાં આવી છે, એ પણ એક સવાલ ઉઠાવી રહ્યો છે, તો એના વિશે આપનું શું મત છે? નહીં, આગોતરા કરવામાં આવી છે કારણ કે જે રીતની વાત થઈ રહી છે સંડોવણી હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે, પરંતુ એ પાણી પહેલા પાળ બાંધવાનો એક પ્રયત્ન છે, તો એમાં આડકતરી રીતે ત્યાં એમની જે પણ કઈ ક્રિયા છે એ દેખાઈ રહી છે, તો એ પણ એક ભાગ હોઈ શકે. પણ હું ચોક્કસ કહેવા માંગીશ કે આ ભ્રષ્ટાચારની સામે અથવા તો આ જે પણ કંઈ થયું છે એની સામે ચોક્કસ તપાસ થવી જોઈએ, એવી એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું આપ સર્વેને ખાતરી આપું છું. અને એ સરકારશ્રીને પણ હું કહું છું, હું મીડિયા વિભાગ દ્વારા પણ માનનીય ભૂપેન્દ્રભાઈ અને સીએમ ઓફિસ સાથે આ બાબતની ચોક્કસ પ્રમાણેની કાર્યવાહી થાય એવી મારી પોતાની સ્પષ્ટ લાગણી છે. ઓકે, ઠીક છે. જીતુભાઈ, ફરી એકવાર આપની પાસે કે જો આ પ્રકારની વસ્તુ ચાલી, જે શ્રમિકો માટે યોજના ઉભી કરવામાં આવી છે એમાં ખટકી કરી લેવામાં આવશે, એમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવશે, તો શ્રમિકોને કેટલી ગહન અસર પડશે આમાં? દાદાબેન, આમાં કેવું છે કે છેલ્લે મરો તો છે ને સામાન્ય માણસનો થાય છે. અત્યાર સુધી આપણે બધા જોતા આવ્યા છે આ વસ્તુ. મીડિયામાં પણ આપણે ઘણી બધી ડિબેટની અંદર આની ચર્ચાઓ કરી છે કે સોચવાનો વારો આવે છે તો નીચલા વર્ગને મિડલ ક્લાસને દરેક વસ્તુમાં આવતું હોય છે. આ એસઆઈટી ની રચના કરી દેવામાં આવી છે અને એની તપાસ ચાલુ છે ને આ છે તે છે ને આપણે જોયું છે મીડિયામાં કે આ કેટલો લાંબો સમયનો પીરિયડ હોય છે. હવે તેમને આગોતરા અહીંયા છે દિલ્હી કોર્ટમાં મૂક્યા છે, ત્યાં રિજેક્ટ થાય એટલે હાઈકોર્ટની અંદર મૂકે, એની અંદર આ સમયગાળો છે. સરવાળે શ્રમિકોનું જે નુકસાન થયું છે એ તાત્કાલિક ધોરણે જે શ્રમિકોને મળ્યું નથી ને એ વહેલામાં વહેલી તકે મળે ને એ સૌથી પ્રાયોરિટીની અંદર જવું જોઈએ. એક. બીજું, આપણે આ જૂના જમાનામાં કહેતા હતા કે પેલા લોકો લખાણ કરી લેતા હતા, ગરીબોના અંગૂઠા મુકાઈ દેતા હતા, એની સામે આ ક્રાંતિકારી યોજનાઓ નવા જનરેશન પ્રમાણે લઈને આવ્યા છે સરકાર. સારી વાત છે, સરકાર સારી સારી વસ્તુઓને સારી સારી સ્કીમો લઈને આવે છે, પરંતુ આવા જ કોઈક મંત્રીઓ અથવા આવા જ કોઈ કઈની અંદર રાજકારણીઓ યા તો કોઈક પણ કાર્યકર્તાઓ કે ગમે તે રીતે એ શ્રમિકોનું અથવા જે ખરેખર સ્કીમના હકદાર છે એમનો હક છીનવી લે છે ને એનું તરત જ આયોજન કરીને તરત જ એનું નિરાકરણ આવવું જોઈએ. આપણે જોયું છે કે કેટલામાં એસઆઈટીઓ થાય છે ને એસઆઈટીઓની પરિસ્થિતિ શું છે, નિર્ણય શું આવે છે ને કેટલો સમય જાય છે. સોચવાનો વારો શ્રમિકોનો છે, પ્રાયોરિટી પર એ લઈ અને શ્રમિકોના નામ પર ખોટાની જે પૈસાની ઉઘરાણી થઈ ગઈ છે અથવા જેને પણ લઈ લીધા છે એ તાત્કાલિક ધોરણે એક ટાઈમ બોન્ડ નક્કી કરવો જોઈએ કે 30 દિવસની અંદર આ પૂર્ણ થશે કે 45 દિવસમાં કે 60 દિવસમાં એમને મળી જવા જોઈએ. જ્યારે આરએસ ની અંદર તો સોગંદનામા રજૂ કરવામાં આવ્યા છે કે એમને પૈસા નથી મળ્યા, આવા સોગંદનામાઓ કંઈક રજૂ કરવામાં આવી રહ્યા છે, એવું કંઈક છે, બરાબર છે. તો એ તાત્કાલિક ધોરણે એની અસર થવી જોઈએ. જેમ સંજીવભાઈને હું કહું છું, સંજીવભાઈને ખરેખર દાદ આપવી જોઈએ કે એમને સ્વીકાર્યું કે આવી કોઈ ઘટના ઘટી છે તો એનું તાત્કાલિક એ પોતે રજૂઆત કરવા તૈયાર થયા છે કે મીડિયા દ્વારા, પોતે મીડિયાના પ્રવક્તા છે તો સીએમ ને રજૂઆત કરશે. હું સંજીવભાઈનો એ કહું છું કે આવી રજૂઆત તાત્કાલિક ધોરણે થવી જોઈએ અને શ્રમિકોના જે પૈસા લઈ લીધા છે જેમને એમને તરત જ એમની પાસેથી જો હોય તો જે પણ હોય, ચાહે મિસ્ત્રીના પુત્રો હોય કે કોઈ અધિકારીઓ હોય યા તો સમગ્ર ત્યાંના જે સંડોવાયેલા હોય એમની પાસે હોય તો એમની પાસેથી તરત જ રિકવર કરી અને જેના હકના પૈસા છે એના હકના પૈસા મળશે તો લોકોનો વિશ્વાસ સરકાર પર ને આવી યોજનાઓ પર વધશે. આખરે સોચવાનું મેં જેમ શરૂઆતમાં જ કહ્યું કે નીચલા વર્ગને આવે છે ને નીચલા વર્ગ જ સરકાર પર ડિપેન્ડ હોય છે. જ્યારે એમને કશું કામ નહોતું તેના માટે આ ક્રાંતિકારી યોજના લઈને આવ્યા છે તો એમનો હક એમને મળવો જોઈએ. બિલકુલ. મારે જીતુભાઈ સવાલ આપને એ પણ પૂછવો છે કે જ્યારે મીડિયા સવાલ પૂછે છે કે આમાં આપના દીકરાઓની સંડોવણી છે અથવા તો જે આખા કૌભાંડ વિશે તેમના દ્વારા સવાલ પૂછવામાં આવ્યો, બિલકુલ મૌન રહ્યા અને ત્યાંથી ચાલતી પકડી તે હોય, તો આ જે એમના દ્વારા આ 1-2 સેકન્ડની જે આખી મોમેન્ટ છે, કઈ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી જવું, તેઓ કોઈ બીજી રીતે પણ જવાબ આપી શક્યા હોત આ વાતમાં? એમની બોડી લેંગ્વેજ બેન તમે જુઓ તો બોડી લેંગ્વેજ પરથી જ ખબર પડે છે કે કંઈક રંધાયું છે, દાળમાં કંઈક કાળું છે. બાકી મંત્રી સાહેબ એવા છે કે જો એ સ્પષ્ટ હોત ને અને ક્લીન ચીટ હોત ને તો ત્યાં ઉભા રહીને અડધો કલાક બેન મીડિયાને બાઇટ આપી શકે એમ છે આ બેન. હા બચુભાઈ, તમે ભૂતકાળમાં જુઓ એમને જ્યારે કંઈક આવું કંઈક એમનું નહીં હોય ને તો એમને સામેથી એવો સરસ મજાનો જવાબ આપે છે. તો જો એમના પુત્રોને આની અંદર ક્લીન ચીટ હોત તો ત્યાં તે ઉભા રહીને મીડિયાને ફેસ કર્યું હોત
મેં શરૂઆતમાં બી કહ્યું કે મીડિયાની સામે ઉભા રહ્યા હોત કે ભાઈ આ ખોટી રીતે મારા પુત્રોની સંડોવણી થઈ રહી છે, આની અંદર મારા પુત્રોને કશું લેવા દેવાનું છે નહીં, બરાબર છે, અને દૂધનું દૂધ ને પાણીનું પાણી મીડિયા સમક્ષ ટૂંક સમયમાં આવશે એવું કહી શક્યા હોત, પણ કેમ નહીં કહ્યું? અને તરત જ ત્યાંથી ચાલતી પકડી અને એમને તમે સમગ્ર જોશો ને તો બોડી લેંગ્વેજમાં જાણે છે ને ચટકમારી કરવાની વાત હોય ને એ રીતે નીકળી ગયા. એટલે કંઈક ને કંઈક દાળમાં કાળું છે એ નિશ્ચિત છે. ઓકે, ઠીક છે. સંજયભાઈ, હવે ફરી એકવાર આપની પાસે આપે જણાવ્યું કે ત્યાંના લોકોની ઘણી બધી સમસ્યાઓ છે, પાણીને લઈને આપે સમસ્યા જણાવી, પછી બીજું રોડ રસ્તાઓને લઈને, સ્ટ્રીટ લાઇટને લઈને આપે કહ્યું, તો વિરોધ પક્ષ તરીકે આપે ક્યાં ક્યાં રજૂઆત કરી, કેવી મજબૂત રજૂઆત કરી? તરીકે અમે વારંવાર રજૂઆત કલેક્ટર સાહેબને પણ કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને જે તે ખાતાના મંત્રીઓને પણ અમારી કોંગ્રેસ પાર્ટીની રજૂઆત થયેલી છે, પણ માત્ર કોંગ્રેસ પાર્ટીનું આવેદન હોય ત્યારે આ સરકારના વ્યક્તિઓ ત્યારે ધ્યાને લેતા નથી. હમણાં જીતુભાઈએ વાત કરી કે દાળમાં કંઈક કાળું છે, પણ આ મનરેગા કૌભાંડમાં પૂરી દાળ જ કાળી છે. એનો તમે હમણાં જે સંજીવભાઈ વાત કરતા હતા કે જયારે આમાં યોગ્ય તપાસ થવી જોઈએ, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કોઈ પણ છોડતી નથી, તો પછી આટલા સમય સુધી રજૂઆતો હમણાં વિરોધ પક્ષના નેતાએ કરી હતી, ત્યારે તમે વિધાનસભાના સત્રમાં શું નિર્ણય લીધો? ત્યારે તમારી સરકાર ક્યાં હતી? ત્યારે તમે કોઈ પણ એક્શન કેમ ના લીધો? કોંગ્રેસ પાર્ટીએ જયારે ધરણા કર્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે અમે આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું યા તો હાઈકોર્ટ જઈશું, ત્યારે માનનીય કલેક્ટર સાહેબે તપાસ કરી અને ડીઆરડી ના અધિકારી નિયામક સાહેબે આને ફરિયાદ કરી છે. હમણાં સંજીવભાઈ કહેતા હતા કે પાણી પહેલી પાળ બાંધવી પડે, પણ તમને ખુદને ખબર જ છે કે પાણી તળાવ ફૂટવાનું છે તો તમે પાળ બાંધીને તમે આગોતરા જામીન જે ભ્રષ્ટાચાર કર્યો છે એના માટે તમે આગોતરા જામીન મૂક્યા છે. એટલે એમાં ચોક્કસપણે કહી શકીએ કે માનનીય મંત્રીશ્રીના સુપુત્ર, અને હું તો અમે તો અહીંયા સ્થાનિક લોકો તરીકે અને એક નેતા તરીકે હું તો કહું છું કે માનનીય મંત્રીશ્રી આ કૌભાંડમાં પૂરેપૂરા ઇન્વોલ્વ છે. પોતાના પુત્ર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોય ત્યારે મંત્રીશ્રી ક્યાં સૂતા હતા? તમે એક આદિવાસીના વોટ લઈ અને મંત્રીઓ થતા હોય, તમને ટ્રમ્પથી વન સાઈડ આટલા સમયથી તમને ધારાસભ્યમાં શું કે છે, તો શું ગરીબોના પૈસા લેવા? હમણાં જયારે જીતુભાઈ સરસ વાત કરી કે જેમને પૈસા જે શ્રમિકોના જે ઉપાડી લીધા છે એ આપવા જોઈએ, અમે આની પણ રજૂઆત કરી છે. જ્યારે દાહોદ જિલ્લામાં નકલી કસેરી એનેમાં જયારે ધરપકડ કરવામાં આવી, એ અમુક લોકોના જામીન થયા છે, અને જે પ્રીમિયમ સરકારને ભરવું જોઈતું એમાં પણ સરકારે દબાણ કરી અને સરકારના માણસોએ સેટલમેન્ટ કરીને પ્રીમિયમ આજ દિન સુધી સરકારને આપ્યું નથી, એમના અમને જામીન થઈ ગયા છે. એ બાદ નકલી કચેરી આવી, બીએસપીમાં જયારે નકલી કચેરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો ત્યારે પણ કોઈ પણ જાતની રિકવર કરવામાં આવી નથી. તો મારું એમ કહું છે તો આમાં મનરેગાના જે ગરીબ લોકોના પૈસા છે, જે ગરીબોને મજદૂરી માટે આપેલા પૈસા છે, એ પૈસા મંત્રીશ્રીના સુપુત્રો સાવ કરી ગયા છે, અને એ કામો આજથી એક વર્ષ પહેલા અને 6 મહિના પહેલા આ પૈસાના પૂરેપૂરા બિલો ઉપાડી લીધા છે, અને એમના મળતિયા જે લેબરો ગોઠવે છે એ લોકો ખોટામાં લેબરો ગોઠવી અને જેસીબી થી કામ કરી દેતા હોય છે, અને એ લેબરના પૈસા બારોબાર એમના મળતિયાઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા હોય છે, અને મટીરિયલનું બિલ ઉપાડી લેતા હોય છે પોતાની એજન્સીમાં. એટલે આટલો કરોડોનો ભ્રષ્ટાચાર આ સરકારમાં થઈ રહ્યો છે, તો આ ભારતીય જનતા પાર્ટીની સશક્ત સરકાર શું આમાં ભાગ બચાવવા માંગે છે? ઓકે, ઠીક છે. સંજીવભાઈ, દાહોદ જિલ્લાની જનતાનો વિકાસ કરવા નથી માંગતી આ પાર્ટી? ઠીક છે. આ સરકાર શું આદિવાસીઓ વિરોધી સરકાર છે? તો આમાં ખરેખર તપાસ થવી જોઈએ, અને તાત્કાલિક ધોરણે જો પૂરા જિલ્લામાં તપાસ થાય તો હજુ પણ મોટા માથાઓ આમાં સંડવાયેલા છે. સંજીવભાઈ, સંજયભાઈના સવાલોનો જવાબ આપવો હોય તો એ સાથે મારો સવાલ એ પણ છે કે હવે શ્રમિકોના હક આપવા માટે હવે શું કરવામાં આવશે? જે રીતે વાત થઈ રહી છે કે ભાઈ શ્રમિકોના હકની તો વાત છે જ, પરંતુ આમાં એવું છે કે કામ થયું નથી અને બિલ ચૂકવાયા છે એવી પણ વાત છે. બીજી વાત એવી પણ છે કે ભાઈ લોકોએ જેસીબી થી કામ કરી દીધું છે.
અને પૈસા પેલા જે શ્રમિકોના વિભાગના હોય એ લઈ લીધા છે. એટલે શ્રમિકોને જે કામ કર્યું છે એના પૈસા મળ્યા નથી એવું નથી. શ્રમિકોએ તો જે એમના ક્યુબિકલ મીટર પ્રમાણે જે કામ કર્યું છે એ લોકોને તો પૈસા મળ્યા છે, પરંતુ કોઈ જગ્યાએ કામ નહીં કરીને પૈસા મેળવવા અથવા તો કોઈ જગ્યાએ જેસીબી દ્વારા કામ કરીને પૈસા મેળવવા એવી કંઈક વાત આમાં જે રીતે સંજયભાઈ વાત કરી રહ્યા છે અથવા તો આજે જે રીતે એની પર કમ્પ્લેન થઈ છે અને 4 અધિકારીઓ છે જે કર્મચારીઓ છે એને પણ ધરપકડ થઈ છે. એટલે એ બધું જ તપાસ થશે, એની સત્યતા બહાર આવશે અને જે પણ કસૂરવાર હશે એના પર પોલીસ કેસ કરશે, ચાર્જશીટ થશે અને એસઆઈટીની રચના થઈ છે તો એ પ્રમાણેની કાર્યવાહી થશે. ઓકે, ઠીક છે. તો રોજગારી આપવા માટે જે યોજના લાવવામાં આવી છે તે આ પ્રકારની કટકી કરવામાં આવી, લોકોને કેટલી આના કારણે મુશ્કેલી થઈ રહી, શ્રમિકોના હક પર તરાપ મારવામાં આવી છે. આ એક સમસ્યા ઉદ્ભવી છે, આ એક સવાલ. પરંતુ હવે આગળ વધીશું નિરાકરણ પર. એના પહેલા મહામંથનમાં હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે કે સરકાર દ્વારા આટલી સરસ યોજના જ્યારે લાવવામાં આવે છે, શ્રમિકોના હક માટેની યોજના લાવવામાં આવે છે અને એ યોજના ખૂબ સરસ રીતે આગળ ચાલે પણ છે, એમાં ક્યાંક કૌભાંડ આવીને ઉભું રહી જાય છે અને છેલ્લે ફટકો પડે છે સામાન્ય માણસને. હવે આમાં શું કરી શકાય એ તરફ આગળ વધીશું, ચર્ચા આગળ વધારીશું. ફરી એકવાર મારે જીતુભાઈ આપની પાસે આવવું છે. હવે આમાં શું કરી શકાય? આ પ્રકારની જે ગેરરીતિ, આ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે એને કેવી રીતે અટકાવી શકાય, સાથે લોકોના હિતમાં શું અને કેવી રીતે કરી શકાય? જો આની અંદર હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે કઈ કાયદાકીય ગૂંચ હોય એને વહેલામાં વહેલી તકે ઉકેલી લેવાય, પહેલી વાત. અને મનરેગા એકલું માત્ર આ જિલ્લા પૂરતું નથી, સમજો. આના છાંટા બીજી જગ્યાએ ના ઉડે. સરકારે અને સીએમએ જાતે આની અંદર ઇન્વોલ્વ થવું જોઈએ, મુખ્યમંત્રીએ, અને વહેલામાં વહેલી તકે આનો નિર્ણય લઈ અને એની અંદર જે બી કસૂરવાર હોય એની સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ. ને આ અગાઉ મેં કહ્યું એમ કે જે શ્રમિકોને જો પૈસા ન મળ્યા હોય તો એમને તાત્કાલિક ધોરણે પૈસા મળે અને જે લોકો એની અંદર કટકી કે જે કંઈ ખાધું હોય એની પાસેથી તુરંત રિકવર કરી અને એમને આ સિસ્ટમમાંથી બહાર કાઢી નાખવા જોઈએ. બીજું એક વસ્તુ આની અંદર એક જાણવા જેવી વાત છે રાધાબેન, કોઈક અધિકારી કોઈક જગ્યાએ આવે તો એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવે. આપણે કોઈ બી લઈ લો સિસ્ટમની અંદર જે અધિકારીઓ હોય છે, બરાબર છે, અને પછી આ જો મંત્રીઓના નામ આવે તો તાત્કાલિક ધોરણે એવું શક્યતા ખરી કે ભાઈ મંત્રીઓએ જાતે એવું કહી દેવું જોઈએ કે જ્યાં સુધી આમાં મને ક્લીન ચીટ નહીં મળે ત્યાં સુધી હું મંત્રી પદેથી રાજીનામું. તો પ્રજાનો વિશ્વાસ સરકાર પર વધે. આ જાહેર મંચ પરથી આપણા વીટીવીના માધ્યમથી સરકારને હું કહેવા માંગુ છું કે જો સરકાર આવા કડક પગલા લે કે આવું કોઈક નામ આવે, ભલે તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી એને મંત્રી પદેથી દૂર કરી તો સરકાર પર પ્રજાનો વિશ્વાસ વધે. મનરેગા જેવી સ્કીમની અંદર તાત્કાલિક જો આવું કંઈક થયું હોય તો એનો વહેલામાં વહેલી તરફ ઉકેલ લાવે તો બીજી યોજનાઓ પર પણ વિશ્વાસ વધે. પ્રજાને સરકારનો જે અતૂટ સંબંધ હોય ને એ ટક્યો રહે. આની અંદર કંઈક ને કંઈક જગ્યાએ પ્રજા અને સરકાર વચ્ચેનો સંબંધની વચ્ચે કંઈક ગેપ આવે છે અને શંકાઓ ઉપજે છે. અને જે આવા કોઈ કટકીખોર હોય એને યા તો એમને જો કોન્ટ્રાક્ટ મળતો હોય તો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ. મિનિસ્ટર જાતે ઇન્વોલ્વ હોય તો એમની પાસેથી એમનું રાજીનામું લઈ ધારાસભ્ય પદેથી બી રાજીનામું લઈ દેવું. એવું નથી કે ભારતીય જનતા પાર્ટી પાસે બચુભાઈ જો રાજીનામું આપી દે તો બીજા સારા કોઈ એમના ત્યાંથી કાર્યકર્તાઓ નથી, એવું નથી. એટલે એ વિચારવાનો હવે પ્રશ્ન આવ્યો છે સરકારનો. અને ભૂપેન્દ્રભાઈ આની અંદર જો ત્વરિત નિર્ણય લે તો જે એમની છાપ છે એ આના કરતા વધારે સુધરે. મીડિયા દરેક વસ્તુ લાવીને ઓપન કરી અને આ રીતે ડિબેટની અંદર ચર્ચાઓ કરે છે તો એનો આપણે તો ઉકેલ લાવવાની આશા રાખીએ છીએ. તો સરકારે બી તુરંત એસઆઈટી ની ભલે રચના રચી, તપાસ શરૂ કરી, પણ તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય અને જેનો હક મળવો જોઈએ એને તરત હક મળે, જેને હક છીનવ્યો છે એની પાસેથી તરત પરત લે. બાકી જો એસઆઈટી રચાઈ છે અને ભૂતકાળમાં ઘણા બધા એવા કાંડો થયા છે જેની અંદર એસઆઈટી ની રચનાઓ અને તપાસ સમિતિઓ રચાય છે. દરેક જણ જાણે છે તો સામાન્ય પ્રજા બી બોલતી થઈ ગઈ છે કે આ તો ખાલી દેખાડો છે, પછી ઘીનું ઠામ ઘીમાં ઠાળી દેશે અને પૂર્ણ થઈ જશે અને પાછી નવું કઈ કૌભાંડ આવશે. એટલે હવે સરકારનો વિષય છે કે સરકાર આના પર કેટલા કડક
અને ત્વરિત પગલાં લે છે એ જોવાનું રહ્યું. ઠીક છે સંજયભાઈ, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. હવે આમાં શું કરી શકાય, આપનું શું કહેવું? તું ભાઈ હમણાં વાત કરી એ તદ્દન સાચી છે કે આવા મંત્રીઓ જયારે ગરીબ લોકોના પૈસાથી જે બધા સાવ કરી જાય છે તો એમના પાસેથી રાજીનામું તાત્કાલિક ધોરણે મંગાવી લેવું જોઈએ. અને જે ગરીબ લોકો પાસે જે અન્યાય થયો છે, અમારો આ દાહોદ જિલ્લામાં જયારે મજદૂરીને આ વાત કરીએ તો અમદાવાદ, સુરત આવા નેતાઓના ભ્રષ્ટાચારને કારણે અમારા ગરીબ લોકો મજદૂરી કરે છે. એટલે માનનીય મુખ્યમંત્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે એમનું રાજીનામું માંગો. હજી સુધી આટલા દિવસ થયા છે, કોઈ પણ જાતના કેબિનેટ મંત્રી યા મુખ્યમંત્રી એ કોઈ પણ દિવસ કોઈ મીડિયા કે સ્ટેટમેન્ટ કે કોઈ નોટિસ પણ ખાબડ સાહેબને નથી આપી. તો શું એમને સાસવવા માટે બચુભાઈને સાસવવા માટે મુખ્યમંત્રી શ્રી સપોર્ટ કરે છે? તમે આજ દિન સુધી કેમ આનો એક્શન ના લીધા? અને જ્યારે આ ધરણા કરવા પડે કે જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જ્યારે જાહેરમાં કહેવા માંગે છે ત્યારે તમે એક તપાસ કરી અને માત્ર 4 અધિકારીઓને જે જીઆરએસઓ અને જે ટેકનિકલોને તમે એરેસ્ટ કર્યા છે, એના પછી તમે હજી 5-6 દિવસ થયા હજી બીજા માણસોને કેમ નથી એરેસ્ટ કર્યા? તો એ પણ તમામ અધિકારીઓ આની તપાસ કરી અને જે માલિકો જે ફરાર છે, હમણાં કોઈ આગોતરા મૂકે છે તો એમની ધરપકડ થવી જોઈએ. આમાં એક બાજુ બચુભાઈ ખાબડના સુપુત્રો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે જ, અને એટલા માટે એમને આપણી દાહોદ કોર્ટમાં એમને આગોતરા જામીન અરજી મૂકી છે. તો શું જામીન અરજી મૂકી છતાં પણ આ સરકારને હજી ખબર નથી કે ભ્રષ્ટાચાર કોને કર્યો? ભ્રષ્ટાચાર એમને કર્યો છે એટલા માટે જામીન મૂક્યા છે. ઓકે, ઠીક છે. આગોતરા જામીન કેમ મૂક્યા છે? ઠીક, ઓકે, તો ઓકે. આવા ભ્રષ્ટાચારી મંત્રીનું તાત્કાલિક ધોરણે રાજીનામું લેવું જોઈએ, અને રાજીનામું ના આપે તો એમને ત્યાં એ પદ પરથી બરખાસ્ત કરવા જોઈએ. ઓકે, અને ઠીક છે. ધારાસભ્યના પદ પરથી પણ એમને બરખાસ્ત જી, કરવા જી, જી, જોઈએ. તો આ સંજયભાઈ, દાહોદ જિલ્લાની આ ગરીબ જનતા આ સરકાર પર વિશ્વાસ ઠીક કરશે. છે. ઓકે, જો ઓકે, ટૂંક સંજયભાઈ. સમયમાં માનનીય મંત્રી શ્રીનું રાજીનામું ઠીક લેવામાં છે. ના ઓકે, આવે સંજીવભાઈ, તો આ હવે public- આપની પાસેથી અંતિમ આ public પ્રતિક્રિયા દાહોદ મેળવવી છે. જિલ્લાની ગરીબ public ઓકે, જાણી સંજયભાઈ, જશે કે મારી આ પાસે સરકાર સમયનો પૂરેપૂરી ખૂબ અભાવ છે. ભ્રષ્ટાચારી સરકાર સંજયભાઈ, છે. સમયનો ખૂબ અભાવ છે, પ્લીઝ. સંજીવભાઈ, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. આપે શરૂઆતમાં જ કહી દીધું કે જો ગુનેગાર હશે તો સજા આપવામાં આવશે. આક્ષેપોથી લઈ અને બીજી તરફ એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે, તપાસ. હવે આપની શું અંતિમ પ્રતિક્રિયા, શું થવું જોઈએ આપના મતે? જી બેન, જે રીતે એસઆઈટીની રચના કરવામાં આવી છે, પહેલી વાત તો એ કે શ્રમિકોને પૈસા મળ્યા છે કે નહીં એની પહેલી તપાસ થવી જોઈએ. કારણ કે આ દેશનું શ્રમિક કોઈ પણ એને પૈસા ન મળ્યા હોય એ ન ચાલે. બીજી વાત એ છે કે શ્રમિકોના નામે જો કોઈ જેસીબી કે કોઈ અન્ય સાધનો દ્વારા કાર્ય કરી અને શ્રમિકોના નામે જો પૈસા ઉપાડ્યા હોય તો એની પણ તપાસ થવી જોઈએ. અને ત્રીજી વાત કે કામ ન થયું હોય અને કામ કાગળ પર બતાવવામાં આવ્યું હોય તો એની પણ તપાસ થવી જોઈએ. આ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જે પણ કસૂરવાર છે એ એસઆઈટી દ્વારા એની સંપૂર્ણ તપાસ થઈ, પોલીસ એની ચાર્જશીટ બનાવે અને એને ધરપકડ થાય એ લાગણી હું વ્યક્ત કરું છું. ઓકે, ઠીક છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો આક્ષેપો થયા છે, આક્ષેપોનું સત્ય શું તેને લઈને એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે. આગામી સમયમાં તમામ વસ્તુ સામે આવી શકે, પરંતુ છેલ્લે અંતમાં એક વાત સામે આવીને ઉભી રહે છે કે જ્યાં ગરીબોના હકનું છે એને તો રહેવા દો, ત્યાં પણ તરાપ મારી અને બધી વસ્તુ લઈ લેવી. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.